પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઈ ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાનું આશ્રય સ્થાન પર જઈ નિરીક્ષણ પણ કર્યું હતું। ત્યાં તેમણે આપત્તિગ્રસ્તોના ક્ષેમ કુશળ પણ પૂછ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન્સ ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હવે પૂર બાદની સ્થિતિ પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે। વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી। તેમણે જણાવ્યું કે વડોદરામાં સફાઈ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે। જરૂરત મુજબના સાધનો એકત્ર કરી સફાઈ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં 1400 જેટલા આરોગ્ય કર્મીઓ સાથે બહારના જિલ્લાની 10 ટીમ હેલ્થ સ્ક્રીનિંગ માટે વડોદરા મોકલવામાં આવી છે। આ ટીમો દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ઉપરાંત ફોગિંગ, ક્લોરિનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે। તેમણે ઉમેર્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશ ટોલ્સ ચૂકવણી, ઘરવખરી, મકાન નુકસાનીના સર્વે માટે 90 ટીમો કાર્યરત કરવામાં આવી છે। આ ઉપરાંત કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે 52 ટીમો કાર્યરત કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે વડોદરા શહેર તથા જિલ્લામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જે ઝડપભેર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। વડોદરા શહેર તથા જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ્સ તેમજ 1.7 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું। હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર તથા જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે ત્વરિત નિર્ણય લઈ આર્મીની 3 કોલમ મોકલવામાં આવી હતી। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો સર્વ, યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્ય દેસાઈ, પ્રભારી સચિવ વિનોદ રાવ, મુખ્યમંત્રીના ઓએસટી અતુલ ગૌર, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।